આજની રાત્રિ દરમિયાન ફેલાશે ઘોર અંધકાર. બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં હલચલ સક્રિય થવાની સાથે વધી શકે છે વાવાઝોડાનો ખતરો. ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળવાના છે. દરિયાના ઊંડાણવાળા ભાગોમાં ઉથલ પાથલ સર્જાશે. આકાશ પાતાળ એક થતી હોય તેમ અનેક રાજ્યો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળો મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે. સિસ્ટમોની અસરોને લઈને ઠેર ઠેર પંથકો ઉપર નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમનું વધતું જોર જોવા મળવાનું છે. ભારતના ભિન્ન વિસ્તારો જેમાં ઉત્તરીય ભારત, મધ્ય ભારત, દક્ષિણીય ભારતથી લઈને પૂર્વ અને પશ્ચિમીય ભારતના વિસ્તારોમાં ઠેર ઠેર વિસ્તારો ઉપર મજબૂતથી લઈને ભયંકર સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના પટ્ટા ઘેરાયેલા જોવા મળવાના છે. આમ દેશના ભિન્ન ભાગો ઉપર ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળવાનું છે. એક તરફ બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં ફરીથી મજબૂત અને ભયંકર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે નવું વાવાઝોડું સક્રિય બનીને હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. અને સિસ્ટમની અસરોને લઈને આજથી લઈને આવનારી 3 એપ્રિલ સુધીની અંદર દેશના ભિન્ન વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે લો પ્રેશર અને હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા ફરીથી સક્રિય બનતા જોવા મળી શકે છે. અને સિસ્ટમના ઘેરાવાની અસરોની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિથી ફરીથી મેઘરાજાનું મોટું સંકટ વધતું હોય તેમ ગાજવીજ સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોની અંદર બેંગલુરુના વિસ્તાર બેંગલવી, હૈદરાબાદથી લઈને વિશાખાપટ્ટનમનો વિસ્તાર, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નાગપુર, ભુવનેશ્વરના વિસ્તારથી ધાનબડ, ઢાકા, ગ્વાલિયર, અલ્હાબાદથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર સાથે નવી દિલ્હીના પંથકથી લઈને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડ ફરીથી મંડરાતા જોવા મળવાના છે. આમ દેશના ભિન્ન ભાગો ઉપર કમોસમી વરસાદની સાથે ઉનાળાની હળવી શરૂઆત પણ થતી જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. સાથોસાથ સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની તીવ્ર અસરને લઈને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં હલચલ વધતી જોવા મળી રહી છે. જેને લઈને ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને ગુજરાત નજીક નાગપુર આજુબાજુના ક્ષેત્રોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું એક મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોની તીવ્રતા વધતી હોવાને લઈને આજની રાત્રિથી ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત પટ્ટા ગુજરાત ઉપર મંડરાતા જોવા મળવાના છે. અને ગુજરાત ઉપર ઓચિંતાના મોટા પલટાવની સાથે ફરીથી વાતાવરણ વાદળ છવાયું બનતું જોવા મળવાનું છે. સાથોસાથ તમે જોઈ શકો છો કે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ એક નવી હાઈ પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં લો પ્રેશરનું દબાણ પાકિસ્તાનના વિસ્તારથી અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારોમાંથી તોફાની પવનોની તીવ્રતા બદલાઈને હાલ દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ ચારે દિશાઓમાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. અને વધી રહેલા સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાત ઉપર આજની રાત્રિ દરમિયાન એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. સાથોસાથ બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને બંગાળની ખાડી, અરબ સાગરના વિસ્તારોને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમની દિશાઓ પલટાવવાની સાથે હવે સિસ્ટમની અસરો ગુજરાત ઉપર પોતાનું તીવ્ર સંક્રમણ બનાવતું જોવા મળી રહ્યું છે. આમ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 3 એપ્રિલ સુધીમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે.
પલટાવની સાથે વાદળ છવાયું વાતાવરણને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે, જેમાં ગુજરાતની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. તો સાથોસાથ ગુજરાતની અંદર બપોર દરમિયાન ઉનાળાની શરૂઆત પડતી હોય તેમ રાજ્યની અંદર 20 ડિગ્રીથી લઈને 28 ડિગ્રીને અમુક વિસ્તારોમાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતની અંદર જોવા મળી શકે છે. તેમ બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીનો અહેસાસ પણ વધતો જોવા મળવાનો છે. સાથે સાથે આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર 2025નું ચોમાસું સારું રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ચોમાસા પહેલા રાજ્યના હવામાનની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે. તે ઉપરાંત 2025ની અંદર ગુજરાતની અંદર નવા વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી શકે છે, જેવા પણ સંકેતો ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહ્યા છે. આમ સક્રિય બનતી નવી હાઈ પ્રેશર સિસ્ટમો સાથે સાથે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પણ ગુજરાતની અંદર જોર દર્શાવતો જોવા મળવાનો છે. સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં અત્યારે આ વિસ્તારો જે હિમાલયના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અત્યારે પહાડોવાળા વિસ્તારો છે, જેની અંદર પણ બરફ વર્ષાનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે, ત્યાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ ગુજરાત તરફ પોતાની ગતિઓ દર્શાવતી જોવા મળી રહી છે. આમ વધી રહેલા સિસ્ટમની અસરો અને સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળવાનું છે, જેમાં ગુજરાતની અંદર આગામી 3 થી 4 દિવસોમાં સતત સિસ્ટમનું જોર ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મજબૂત ઘેરાવો રચાતો જોવા મળવાનો છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, કચ્છના વિસ્તાર ઉપરથી મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જેને લઈને લખપતના ક્ષેત્રોથી નળિયા, બારડોલીના વિસ્તારથી ખાવડ, રાપરના વિસ્તારથી ગાંધીધામ અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હવાનું દબાણ તીવ્ર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને કચ્છના વાતાવરણની અંદર આજની રાત્રિથી મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે મજબૂત વાદળોના ઘેરાવા ફરીથી મંડરાતા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકારની વચ્ચે વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવાથી લઈને ઉનાના વિસ્તારોની અંદર બોટાદના ક્ષેત્રોથી લઈને ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાયા, ભાનવડના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર 21 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી અને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને 24 થી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સાથે સૌરાષ્ટ્રની અંદર સતત તોફાની પવનોની તીવ્રતા વધવાની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની જો માહિતી મેળવવામાં આવે તો સામાન્ય પવન કરતા ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા પણ ગુજરાતની અંદર વધતી જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને જેને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો પણ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવની અત્યારે શરૂઆત જોવા મળી રહી છે. સુરતના ક્ષેત્રોથી લઈને વ્યારાનો વિસ્તાર, આહવાના પંથકથી વલસાડ, નવસારીના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર, તાપીના વિસ્તારથી લઈને ભરૂચ, નર્મદા, રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવની શક્યતા સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે માવઠાનું ફરી સંકટ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના હવામાનની અંદર
પવનોની તીવ્રતાની સાથે અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ સૌથી વધારે અસર વડોદરાના વિસ્તારથી ખંભાત, નડિયાદના વિસ્તારથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારથી આણંદના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અને જોર આ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોની સાથે સાથે લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી હલચલ વધતી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાની છે. ઉત્તરીય ગુજરાતનો રાજસ્થાનને અડીને આવેલો સરહદીય વિસ્તારોની અંદર પણ હલચલ અત્યારે જોવા મળી રહી છે, જેને પગલે વિરમગામના વિસ્તારથી મહેસાણા, હિંમતનગર, રાધનપુરના પંથકોની અંદર ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને પાલનપુર અને થરાદના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ ઠંડીની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે ટેમ્પરેચર તમે લાઈવ જોઈ શકો છો કે 19 ડિગ્રીથી 20 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનમાં આજની રાત્રિથી લઈને આવનાર 3 થી 4 દિવસમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ, વધી રહેલા સિસ્ટમના દબાણ અને કમોસમી વરસાદની સાથે માવઠાનો નવો ઘેરાવો ગુજરાતમાં દિવસે ને દિવસે જોર દર્શાવતો જોવા મળી શકે છે.